ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાનો જે વિડીયો બનાવવાનો છે, એટલે કે રેસીપી બનાવવાની છે। આજે કાળી ચૌદસ હોવાથી આજે આપણે કાળી ચૌદસના નિમિત્તે વડા બનાવવાના છે મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। તો ચાલો આપણે સરસ મજાના વડા બનાવવાની શરૂઆત કરીએ મિત્રો। તો ચાલો તેનું મટીરિયલ પણ તમને બતાવી દઉં। સૌપ્રથમ આપણે ચોળી અને અડદ ભેગા દળાવીને તેનો લોટ લીધેલો છે, તેમજ ખાટી છાશ છે, કસૂરી મેથી છે, અને ખાસ મિત્રો એ વાત કે જો લીલી મેથી હોય તો પણ તેની અંદર ઉમેરી શકાય છે। આપણી પાસે હાલ અવેલેબલ નહીં હોવાથી કસૂરી મેથી લીધેલી છે મિત્રો। તેમજ લીલા મરચાંનું કટિંગ કરેલું છે, તેમજ સૂકા કાંદા છે, તલ છે, થોડીક સ્વાદ પ્રમાણે ખાંડ છે। તો ચાલો સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, તો અંદર આપણે કસૂરી મેથી, કાંદા, લીલા મરચાં અને તલ, ખાંડ ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું પણ અંદર ઉમેરવાનું છે મિત્રો। એક ચમચી મરચું લાલ, હળદર, ધાણા જીરું, હિંગ વગેરે અંદર ઉમેરશું મિત્રો। તેમજ આપણે ચોળી અને અડદનો જે લોટ દળીને તૈયાર રાખેલો છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો। ચાલો તો થોડુંક મોવણ પણ અંદર ઉમેરી લઈએ। અને સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ। ચાલો થોડીક ખાટી છાશ પણ ઉમેરી દઈએ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો તો સરસ મજાના આપણા વડા આ રીતે તૈયાર કરવાના છે મિત્રો। અને ત્યાર પછી આપણે તળીશું લોઢીની અંદર મિત્રો, અથવા તો લોયાની અંદર પણ તમે તળી શકો છો। આપણે તો લોયાની અંદર જ સરસ રીતે તળવાના છે મિત્રો। તો ચાલો હવે બધા જ વડા આ રીતે તૈયાર કરી લઈએ અને ત્યાર પછી તળવાની શરૂઆત કરશું મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાના વડા આપણે બનાવી લીધા, તો હવે એને તળી પણ લઈએ। તેલ સરસ મજાનું આપણું આવી ગયું છે। સરસ રીતે ધીમા તાપથી વડાને આપણે તળીને તૈયાર કરવાના છે મિત્રો। સરસ રીતે આ રીતે ધીમા તાપથી આપણે તળવાના છે, સાથે એકદમ ધીમે ધીમે પલટાવવાના છે। ચાલો મિત્રો, સરસ રીતે આપણા વડા પાકી ગયા છે।
ચાલો હવે બીજા બધા જ વડા આ રીતે તૈયાર કરવાના છે મિત્રો. બધા જ વડા આ રીતે તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા વડા તૈયાર થઈ ગયા છે મિત્રો. આજે કાળી ચૌદશ હોવાથી આપણે વડા બનાવેલા છે. તો ચાલો મિત્રો, તમે જોઈ લો પૂરેપૂરી રેસીપી જોઈને તમે પણ આજે આવા વડા સરસ મજાના બનાવજો મિત્રો. ઘણા લોકો 4 રસ્તે મૂકવા પણ જતા હોય છે, અલગ અલગ શેપ રાખીને, એટલે કે અલગ અલગ રીતે બનાવતા હોય છે. કોઈ ભજીયા રીતે, કોઈ પૂરી રીતે, કોઈ રોટલી રીતે. આપણે આ રીતે સરસ મજાના નાના વડા બનાવ્યા છે મિત્રો. તો ચાલો આપણે હવે વડાને ખાઈ લઈએ, જમી લઈએ. તમે પણ આવા સરસ મજાના વડા બનાવજો મિત્રો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.